એટલે આગેવાન હા કાલ આપણે 26મી જાન્યુઆરી 3 વાગે રાતે બોલાયા નહીં? બોલાયા ને જવું પડશે આપણે. તો જાવું તો પડશે જ ને. પણ આપણે માણસો ભેગા કરવા પડશે કે ભાઈ? આપણે જેટલા કુટુંબ એટલા બધા જઈએ. કુટુંબમાં નહીં, આખા ગામને કહેવાનું છે. અને પેલું અમથાઈને પહેલા અમથાજીને જોણી કરીને એક કોમ કરતું, એક ચોપડો લઈ લે ને ચોપડો લઈને તું નોમ નોંધવા મળે. જેને આવવું હોય એનું નોમ નોંધી દે તું. હાલત લખી દે. હાલત અને અમથાજીને પેલા હેડો અમથાજી ભેગા થઈ જાવ એકવાર. હેડો. બરોબર. અમથાજીને ભેગા થઈને હા એમનું નામ પેલું લખી દઈએ. મંગાજી બોલો આગેવાન. અમથાજીના ખેતરમાં જઈને અમથાજીને કહીને હા અને આજે સવારે બધાને કહી દો વહેલા ઉઠીને. બરોબર. કાલે 26મી જાન્યુઆરી આપણે લગભગ 10 વાગે નીકળીએ બધા. હમણાં જ હા ખાઈ પાઈ નીકળીએ. બરોબર. અને સાધન શું કરીશું કહો? ગાડીઓ ના તો મારી ઈચ્છા કે ડાલું કરી દઈએ, ચાલશે ને? આપણે 20 જણા મળી દઈશું ડાલામ. તો કરી દઈએ, વાંધો નહીં. બરોબર. હવે એમ કે સમાજનું સર જવું તો પડશે કે ભાઈ? જાવું તો પડે સમાજનું એટલે વળી. હવે અલ્પેશભાઈ તેડા જવું તો પડશે. બીજાનું હોય તો આપણે ના જવાય, આ તો આપણા સમાજનું એટલે જવાય. અને સમાજનું એક એમ કે શું શિક્ષણ યુનિવર્સિટી આપી બની રહી છે. મોટી આપણે એનું સમર્થન આપવું જોઈએ યુનિવર્સિટીના સમાજની રીતે. એ સાચી વાત છે. એ તો આપણું શિક્ષણ સંકુલ બની રહ્યું છે. ભલે ને બની રહ્યું, આપણે જવું તો પડશે જ સમાજમાં. જાવું તો પડશે જ. એટલે સંસ્કાર ત્યાં તારા પપ્પા જોઈ ગયા? એ સાપરે બેઠા હે. સાપરે બેઠા છે? લેટ મૂકવા આવજે. કૂતરું કઢતું નહીં ને? ના કશું નહીં કરતું. હા નહીં કરતું. નહીં કઢતું ને તો હેડ તો મૂકવાય ને ભાઈ. તું હેડ ને આગળ થા. હેડ આગળ થા. શું કરતા હતા કાકો? એ પેશન સાદ નાખતા હતા. છોકરા હા. આ બધું તમારું છે લ્યા? તમે તો ભરત ને બધું જોર રાખો લે આમ થઈને તો બધા. ભૂત ને તા. હા ભાઈ વન સગનજી હતો. લે સગનજી બોલો આગેવાન. ચો જા આમ થઈજી. એ આપણે આ એરંડા પાણી વાળ્યું હોય તે પાણી પાવા જાય. તમારા જીગરી ભાઈ બને શીખવા થા ભાઈ બચો હું એને પત્રીજો થઉં. ભતીજો થઈ એમને. અને આઈએનો પેલો એ છોકરો. છોકરો. બરોબર. હેડો લો હેડો. અમથાજીને લઈ જવાના છે ગાંધીનગર. તો તમે તાર લઈ જાજો. એ સમાજની મિટિંગ જે ભરવાની છે મોટી હા. એની અંદર આપણે જવાનું છે. તમે આગેવાન હોય એટલે તમને બધી ખબર હશે. એટલે ખબર તો બધી છે પહેલા, પણ લઈ તો જવા માણસો લઈ જવાના કીધા. મારા 25-30 માણસો લઈ જવાના છે. અમથાજી આવી તો ખા પડે મારો. ઈ તો ગોબરીને કેવા જવું છે, પણ પેલા અમથાજીને પકડવાના છે મારે. ભારો આગેવાન માં કાકો આ એરંડા હું ટોકો પાડું. ટોકો પાડી જા. અને ટોકો પાડીને તું બોલાવી લાવીને ભાઈ જાય. અલે કાકા આ આગેવાન આયા થોડીક વાત કરવાની હોય આવજો. હા એટલે અમથાઈ ઈયને ગાંધીનગર જવાનું છે. શું કહો અમથાજી? શાંતિ છે ને? હા શાંતિ. તમારે કેવું છે? અમારે હવે રાગે છે. તમે વાત તો અમારા ક્ષેત્રમાં ભૂલા પડ્યા. આગે કોઈ બનીએ ને અમથાજી, હા એટલે કોઈ એમને એમ બનાતું નહીં. એ વાત સાચી તમારી કહેવી. હવે એક ભાઈબંધ તરીકે કેવું છે કે તમે તૈયાર થો તો મજા આવે. જો વળી ગાંધીનગર જવું છે. ચમ તારે? એટલે હા, તમને ખબર જ નહીં કોઈ વાતની? ના મને ખબર નહીં. હું તો ક્ષેત્રમાં કોમમાં ઊંચો આવતો નહીં કે મને ચોથી ખબર હોય કો. એટલે આ સમાજની મિટિંગ ભરાઈ છે. હા એમાં બોલાયા છીએ. હા ગોમ દીઠ આગેવાનના 20-25 મોણા લઈ જવાના છે. 20-25? હા વધારે નહીં, 20 જે થાય પછી. એવું છે એમ ને? હું 50 થઈ તો આઈસ જ કરીશું, પણ કે જે સગવડ થાય જે આવે આપણે. બરોબર. એટલે હું તમારું પહેલું નામ તમારું લખવાનું છે મારે. મારે મેળાવે એવો નતો, પણ ટાઈમ તો ગાડું હડો કોક કરી. ના આશા લઈને આવ્યા અમે હવે કણીએ. એવું છે એમ? હા હડો એ તો કરી મૂકો કાલે. હા હવ કાલે નહીં, કાલે રાતે 12 વાગે તૈયાર થવું પડશે તમારે. 12 વાગે જવાનું એમ? હા ચમ અડધી રાતનું? આ કેવું છે? હા
કે સમાજના ઊંઝા નહીં આપે જાગી રહ્યા છે ભાઈ. એવું છે એમ ઓવે એટલે વહેલું જવાનું છે, એટલે આપણે જાગતા રહેવાનું એમ ને જાગતું હવે? રહેવાનું છે હવે. આટલા દાડા ઊંઝ્યા હવે જાગવાનું છે હવે જાગવાનું છે એટલે તૈયાર છો તમે, જાગો હવે અત્યારથી. હેડો તે આપણે જાઉં હડો કાલે જાવું છે એમ ને 12 વાગે હવે કાલે જો હા 25 મોણા થાય હા તો આપણે લગભગ કોક ડાલું બાલું કરીશું, બરોબર અને વધી જાય હા તો આપણે પેલા બચ્ચુજીનું આઈસર કરી લઈશું. બચ્ચીજીને ટેમ્પો કરો એમ ને હા ટેમ્પો કાઈસર એનું પડ્યું ને, પેલા વડાવાળા બચ્ચીજી રહ્યા એનું હા એનું ડાલું આપણે લઈ દઈએ હા તો પછી એ વધુ મોણસ થાય તો, હા બાકી ના થાય ને હા તો આપણે કોકનું ડાલું લઈ દઈએ પેલા. બરોબર બરોબર પણ જવું છે. સારું હવે આટલા તો તમે મન તો નક્કી તૈયાર કર્યો છે પણ હવે ચો જા કહો ગટુજીના બોલે ગટુન બોરે જાવું છે એમ હોવે હા પેલા ભૂબા ને ગટુબા ને બધા એ લાઈનમાં જ છે કે બરોબર એ લાઈનમાં ઓટો મારી આવે, બે જણા તૈયાર કરીએ તો થાય તો. બરોબર બરોબર ત્યાંથી જ જાવું છે એમ ને હા ત્યાં કાકા હા બોલ તો આવી ગયો હા ચોપો ખોલે. ધોકો ખોલ તો બોરે જ જઈએ ગટુના મેળો તા પેલા ભૂબા હિલ્યા ખેતરમાં. અબુબા તો જી ગયા હશે જોઈ કાકા હા હમણે હું આઈકન આવ્યો તો ને હા. તાના ફુબા તો ઈયન એરંડા હમા કરતા હતા. એવું છે એમ હા તો અબુબા છે ને આવે એટલે રાયડું કને વાયુ છે? આ ગોબરાનું છે રાડું ગોબરે વાયુ છે એમ? ઓય સારું છે લ્યા. રાડું તો જબર પાછું છે હા? મેલો નડ્યો ના હે ના અમથાજી હા ગુબરાજી એવી મહેનત તો કરી છે નાયડામ પણ એવું છે એમ હોય જ ને તાન. હે આગેવાન હા. આ તો આમાં મહેનતમાં કોઈ પાસા રહ્યા લાગતા નહીં તેમાં હલાય સારું રાડ્યું પાછું ગોબરો એટલે આ ઊભો છે હોય આઈ રહ્યા. ગોબરાજી કહો. આ મકાન ભૂલા પડ્યા ક્ષેત્રમ લ્યા ભાઈ ભૂલા પડવું પડે એવું છે. આવો અમદાજી વાહ, આવો ચમ છો ગોબરાઈ આ ક્ષેત્રમ ત્યાંથી ભૂલા પડી ગયા બધા આ તમારું કોમ પડ્યું એક શું કોમ પડ્યું કોડો તમારે ગાંધીનગર ઉપાડી જવા છે કેમ શું કરવા મીટિંગ નહીં ઠાકોર સમાજની ઓવે એ તો 26 તારીખે જવું છે ને હું એટલે તમે તો નક્કી કરવા આવ્યા છે કે તમે આવશો કે નહીં આવો આવશે હડો ને આમ તો રાયડું વાઢવાનું ચાલુ કરવું છે અરે રાડ્યું બે દાડા ચીડ વટા હૈ યાર બે ચેર આ વાડ તો ના ભાઈ. કશું વાંધો નહીં 2 દાડા ચેડ વાઢશું આગેવાન તમે કો ભલા આદમી બે મેં શબ્દો કીધું બે ચેર વાડ ભાઈ તું, અને આટલું ઓભર મારે લગભગ 20-25 મોણા લઈ જવાના બરોબર, બરોબર અને ગોબરે તૈયાર થો જ મજા આવે એમ. કેટલા વાગે નીકળવાનું છે કો ઓયથી મિનિમમ રાતે 10-11 વાગે ખાઈ નીકળવાનું છે એટલે 3 વાગે આપણે ગાંધીનગર પહોંચવાનું છે જાહું તેમાં શું છે 3 વાગે બોલાયા છે પણ. રાતે જા 3 વાગે જઈએ તાણે સારું કે હા તો ખરા લ્યા ગોબરે હો ને ભાઈ હેડો. સમાજના લ્યા હિત ભાઈ, માટે તો જવું પડે આ ભાઈ ગોબરાનું નામ લખી દેજે તું. ગોબરાજી નામ કોણ? લખાઈ દેજો હોતના હોત ના હવે પેલા ભૂબાન ભેગા થતા છે આપણી હેડો ગોબરે હેડો ભૂબા શીખ નહીં. સમાજ આટલો બધો ઈચો માટે કોમ કરતું હોય તો પણ આપણે જેમ શું હતું એ વાત સાચી જવું જ પડે એટલે છે ને ગોબરાઈ હા બોલો આપણે કમસે કમ અહીંયા 3 વાગે પહોંચી જ જવું પડે તે આપણે માંથી 11:30-12 વાગે નીકળી જાવ ખાઈ પી અને ઓયથી પેલા બચીજીને ટેમ્પો કર્યો છે ને ટેમ્પામાં બેસી જાવ બધા આગેવાન ને બધા જેમ આગેવાન બસ હા, તો બરોબર. એ પૈસો મોણા વધતો હો ને. હા. ભત્રીજા તારે આવવાનું છે કાકા હા. જોવું હવે હા લગચોક માં કાચી મન બોલશે ન પાવજો. કાલ આપણે ઓલો ઘઉં નહીં હા એમાં પાણી વાળવાનું. અલ્યા એટલે પોણી પાણી એક બંધ દાડા થઈ ગયું. ચીડવા છે આપણે ભલા આદમી એમાં અમે શું? રાયડો વાઢવાનો બંધ નહીં રાખ્યો હા રાયડાના બંદર ખાયો ને આખો ગરી જાય ઘઉં તો 2 દાડા વાયરો છો અમે હા વાયરો છે ને ખોટા રાયડું કરી જાય વાયરાનું વાટતો અને ઘઉં પડી જાય ઘઉં તારી અત્યારે પવાતા હશે એ ના પવાય તારી તો પછી એક દાડો પછી રાખશે. હા ભૂબાટલા એડા હમા કરે રહ્યા આ બેઠા કહું વાત. ભૂપા તો ચાંદના આયા છે તાર ચમ છો કહો, શાંતિ છે ને? અલ્યા, આબુ તો પડે ગયા તમારી જોડે ના આવે ચો આઈએ ના હવે. એ બાપા ધણી. અરે આમ થાય જી ઓમાઓ. તમે બેસ્યો તો પણ દાડા નહીં મળે ઊભા થઈને હજી તો ના, બે બેહો લે, આમ ટકા થાઈએ. છે. આપણે થાકી ગયા આમ છીએ. થાય જી. હા ઓ ગોબરાજી, હા બોલો હા ભૂબાને સમજાવો, સમજી તો હડો. બોલો શું કહેવાનું છે કાલ મીટિંગ છે એટલે કહું. કાલ મીટિંગ કાલે ગાંધીનગર મીટિંગ છે એટલે કાલે આપણે જવાનું છે બધાને એટલે મારું બેટો હવે છે ને ઓમાં તો મારે કાલ ઠેસર આવો છું. કેસર આવવાનું છે કાલે હા. આટલા એડા કઢાવા સામે છે પેલા છેતર પડ્યા છે અલ્યા પણ ઠેસર એક દાડા ચેડ કહી દેવાનું એક દાડો ચેર કોક તાણે? કાઢા તો કે. પણ એક દાડા ચીડ તો મેળ આવે એવો જ નહીં અલ્યા, ચમ પણ મેળ ના કાઢા તો આવે ના પાડો કાજ મજૂરન. આમ મજૂર હવે બધા તૈયાર કરેલા પડ્યા બધું વસ્તુ લાયેલી પડી છે પેલા છેતર એ બધું પડ્યું રહે ના, ના, ના. વાળા પર હમુદો નહીં આવે ઓ ભૂબા તમે શાંતિ રાખો. એક દાડો ચેડ રાખો ભઈલા,
અને અમથોજી ને અમે આ ગટીજી બધા આવશું ને અમે ગઢાવશું પેલા ગોબરી બધા અમે આઝાદ ટેકો ભાઈ કરીને આગે હું કઢાઈ આવી જો નખાવશું. ગઢાવા પણ કાલનો દિવસ તમે તૈયાર થઈ જો મહેરબાની કરી પાછો કાલ હું એડા તમારે ઘટાવા નહીં આવું હો. લો ભાઈ એક તો આ એક ઓછો મોણો થઈ ગયો તમારે હું તમને શું પૂછું હા એક તો તમે શેમાં દાવાના છો એમ કહેજો તમે મને આ બચુજી વડાવા ખરા ને હા એમનું ડાલું કર્યું છે આપણે બરોબર ડાલું કર્યું એમ ઓહો નકે તો ગાડીમાં તો આપણને બિલકુલ હતું જ નહીં તો ડાલામ તો અરે હচ্ছে યાર માથે બેહા દે હા હા. તાળે ગાડીમાં તો નકે હમુદું હતું નહીં અરે માથે કેબિન પર બેહા દે હું અલ્યા આવે. ભાઈ મોણા ખૂટ્યા છે એટલે હું હાદા મોણા લેવો તો પડી લેવો તો પડે જ ભાઈ કેળે બેહાર દેવાના ડાલે હા, કેળે હા. બેહાર દેવાના કશું ના થાય. હેડો હાડો તાર હવે મને છે ને કંકુ ના કરો સો પડ્યું બધું હોય ને હાડો હવે પેલા આ ગોબરા ટીસર પાછળ વાળાને ના પાડી દેવી પડશે મારે ના પાડો ફોન કરવા ઈ તો એક દાડા પહેરી રાખો નખજો અમાર કાલ ઘઉંમાં પાણી વાળવાનું હતું તોય અમે ના આગેવાન હા હવે અબુબાન તો તૈયાર કર્યા હા ગોબરાને તો તૈયાર કર્યા પણ હવે છે ને પેલા ગટિયાને ભેગું થવું પડશે ગટીઓ હાથમાં ભાઈ ગટીઓ હાથમાં નહીં આવે આ ગટીઓ જો છે ખેતરમાં હમ ઓય હાલતવાથી નીકળ્યો હશે તો ગટિયાને ગોતશે પણ શંકાને ગોતવો જ પડશે ને શંકો પૈસે નતો હેડો ને જતા હોય હેડો થઈ જાવ હેડો પેલા શંકાને ભેગા થતા છો એ બે મોદા છે બીજા કોઈ મોદા નહીં શંકાને ભેગા થતા છો પેલા આપણે એને ઉપાડી દઈએ પેલા બરોબર શંકાને ભેગા થાય હેડો હોય આગેવાન હા. શંકો પેલા પૈસાની દાડ કરવાનો છે. હા મને વિશ્વાસ છે ને કારણ કે ભાડું નહીં નોમ નહીં અને બીજી રાડ નહીં આવે એનો આવશે ખરી ગયો આવશે ખરો આવશે ખરી. પણ એનો શું છે હું 500 રૂપિયા પકડાવવા પડી જીચોકથી આવા કોમમાં ને કીધું ના નહીં પાડતું. ના ના નહીં અરે લાવશે ગમે તે કરીને એને લઈ ગોભે તો જો. બેહારીને લાવશે ને લઈએ જા આપણા ખર્ચે લઈ જા હા લઈ તો જવું પડશે અરે આ શંકરો તો વાતે હઈ રહ્યો છે લે આ શંકરા પૂરી વાઢાઈ રોકશું એ શું કરે છે અલે અતાર દાડા લે આ ઓમાય, ઓમાય, એ ઓમાય. ઓમાય કોમ છે તારું શંકા અલે તારા કોમ પડ્યું તારું એક કોમ પડ્યું આટલા બધા જમા આયા લ્યા. અમે એક મીટિંગ નું આયોજન કરા હર્યા સની મીટિંગ ગાંધીનગર જવાનું છે કાલે ક્યારે કાલે હોદના રાતે 10 થી 11 વાગે તમે બધા ભેગા થઈને જોશું. અમે આ બધા નક્કી કરીને આયા છે ના જઈ આવો ભેગા થઈને જતા નહીં તને ભાઈ. લેવા આયા છે તને તને લઈ જવાનું છે. એટલે આ મારે યાર એરંડા બેરવાના પડ્યા. અરે ના, એ ના, રંડા ભાઈ. એક દાડા ચેડ વેણ જે તું એટલે વાત સાચી પણ પૈસા નહીં. એટલે આગળ તમે કો બે શબ્દો અને આ તો ફાટી ગયો પૈસા. મેં તમને પહેલા કીધું તું વીડિયા ભાઈ કે આ પૈસા જોવો પેલો પણ ના હોચો હોય કેવું. હા? પણ પૈસા અહીંયા નહીં તારા વધારે લોબા ખર્ચાના ભાડા જોવા કાઢવાના છે બાકી પણ ચા ભાડા- નાસ્તો બધું તો અહીંયા મળી રહે પણ ભાડાના જુઓ તો ખરી ને ખીચામાં તમે જુઓ રૂપિયો છે. અરે અમે ટેકો કરશું આગળ ને બે જણા એમાં શું હા તો તમે આવતા હો તો હું તો આવું. મને શું તારી વાંધો? ગાય ભાડું ભઈલા મારું આવી ગયું બસ તારું હા હવે ખાવા પીવાનો ખર્ચો તમારા ઉપર હો. હા ભાઈ ખવડાવશે ચાય તને આવી ચાય અમે પાહન તારું ભાડું અમે કાઢશું બસ મીટિંગ છે નહીં. મીટિંગ છે ઠાકોર સમાજ ની આપણે એટલે મને તો આટલા દાડાથી હું ગમમાં રહું છું. મને તો પણ તું ખબર જ નહીં. ક્ષેત્રમાંથી ઘરે આવે તાન તને ખબર પડે ને હમણાં રોવા પીને મીટિંગ નથી કરી ખબર જ નહીં મન. તો તું ક્ષેત્રમાંથી ઘરે આવતો જ નહીં તને ચોથી ખબર હોય એ વાત સાચી છે. ઘટું વાત કરી કે નહીં કરી. અને પેલો ગટીયો ચો છે ઘટું હમણાં મને ભેગો થઈ ગયો છેતર ગયો હે ઘઉંમાં. ખેતર જો છે એમ ઓવે, ઘઉં જોવા ગયો હે. ઘઉં જોવા જો એમ ને ઓવે. લા છોકરા આ ગટીયો તો કે ક્ષેત્રમાં જતો રહ્યો છે ચો ભેગો થાય આપણને હવે મને આના ખબર ઓલા હતી મને ખબર હતી કે તું પૈસા ન જોઈ પણ ના હોય તો લે ભાઈ આગેવાન મેં ગાહે આ પૈસા. અમથાજીને કીધું કે લા પૈસા આલો આપણે પેલા એને પણ એને લઈ દો પણ મેં તમને આગેવાન કીધું તું નતું કીધું હા મેં કીધું આપણા ખર્ચે એને લઈ જાવો છે આ શંકાને આપણે બહુ વાલો છે પેલા પૈસા હતા જો પૈસા ભાઈ. પૈસા હોય તો વસ્તી ઓળખે ને કે કોઈ ઓળખે નહીં. નહીં એ વાત સાચી તારી કે સાચી વાત છે તારી કેવી એમ છોકરા બદલે કોઈ ભેગું કરવું કે ના કરવું. અલ્યા પણ એક દાડો બગાડ્યા શું તારા છોકરા એમાં કોઈ ભૂસે મરવાના બુડા અલા એક દાડો અત્યારે કિંમત કેટલી એક દાડાની તમને શું ખબર છે. એ પણ એક દાડો તો નીકળે અને આ તો ઠાકોર સમાજ માટે કાઢવો છે ના, આપણે ના, આપણી સમાજમાં જવાનું એટલે જવું જ પડે. મીટિંગ છે ના ના એ તો જવું પડે આપણી સમાજમાં તો આપણે જવું પડે. અને સમાજમાં જાઓ તો કોઈ ઓળખશે. સમાજમાં રહો ને આ ગોબરે કીધું સાચું કીધું શું કીધું? કે સમાજમાં જ આવે તો કોઈ ઓળખશે ને તમને કોઈ નહીં ઓળખે ઓળખે ઘર બેઠા તો એ વાત સાચી. તો પછી પણ તમારા છોકરાએ ઓઢા ફરી છોકરાનું બે પરણાઈ રહ્યો બે તો જે કોમ પૈણા એટલે હવે બધું ના કહેવાનું હોય. ઓમ બૈરા રિસિક પાસે નહીં રહેતો હવે એ તો છોકરાને જોવાનું આપણે શું જોવાનું. કેમ કે તમે આખો દાડો ક્ષેત્રમાં પડ્યા રહો એટલે ના ના એ તો હવે છોકરાને અને જોવાનું. કંકોત્રી ની આલી બાઈ લગન ની એટલે હું તો ખાલી કહું એકય છોકરાને પરણાયો ને. એટલે હગે કરી ખાલી શું કરવા કીધું તાર ભર્યું કેવું તું ને બુડા પણ કુડ હાલે
આપણે હવે તને અલગ કે એ વાત સાચી હો ગોમરે તારી કેવી હું ચોક ખાવાનું હોય ને એ પહેલા જઉં મફતમાં આવું તો ના હોય ખાવા હાટે અમને ના પેલો ભણાય. ગટુજી ખરો ને હા એ દલાહો આલ્યા જાય આજ હગું લાવ તારા છોકરાને કાલ હગું લાવ વાયની વાત તો હું રોજ ભેલાવ આવું બરોબર એવું છે આપણે એનો આગેવાને આજ સાચી વાત હું કરી. એક ગોળ સોટાડે બીજું કોઈ નહીં સાચી વાત ને આગેવાન આ બટુડો રહ્યો ને હા. એ કુણીએ કોળસો ટાળ્યો છે ઓય, કુણીએ ગટિયા પોકે નહીં ખાઈ એ વાત તમારી સો ટકા સાચી. એ ગટિયાનું કહેવા દે છે ને ગટિયા કહેવા હેડે છે ઓ આગેવાન હા. ખાલી ગટુ એના તો સ્પેશિયલ ચા પીવા માટે થઈને જાય ને બે શબ્દ હારી હારી વાતો કરીને આવતો રહે ચા પીવા બદલે થઈને જ આવે લાગે. ચા પીવા માટે થઈને જ જાય એટલે ચા પીવા આગેવાન, બદલે જ આવે. આ ગટિયો તો પેલો ટલ્યો જુઓ ખબર તો હી રહ્યો છે લ્યા ગટુજી કેમ છો શાંતિ છે ને ઘઉં બહુ કેવા છે ત્યાં ઓમાં તો કોઈ છે, ઓમાં તો હા? કોઈ છે નહીં. હું લે હે રે. એ મફતની ચા એટલે એમ આ નહીં. ચા બધી મફતની ચી પી અને આ ઘઉં જો તારા કતાઈ ગયા. હા તારે બેહો લે જોકો બેહો. ગટુજી બેહો એડા બેહો બેહો. એ ગટુ કોમે આયા છે આ તમે આ આટલું ચમ ખાલું રાખ્યું આવું આવું ખાલું છે અમારે પેલો ઈરે ભૂલી ગયો તો મફતની ચા પીધી છે એટલે ખાલું રહી ગયું છે એવું છે જો એવું. પેલા ક્ષેત્રમાં ખાલું રાખ્યું અમે ખાલું રાખ્યું અમથાજી, રેત તે હા. આમાં પૂંફો મું આવ્યો તો મજૂરી બજૂરી આલવી નહીં તો પછી તાર વાળે બધું બેથી મારી છે એમને તે જ દાંત વાળી મેં લાગે ગાડી પેલા હા, ખેતરમાં બે ચારા નાખીને આવ્યો ખબર તમને ઓય, એના ક્ષેત્ર પેલા ક્ષેત્રમાં રાખ્યા ત્રણ ચારા લાગે જ. ને મમ્મી રાખ્યા અમે બે રાખ્યા ઓમાં બે રાખ્યા ને પેલા ત્રણ રાખ્યા મજૂરી નહીં આલતા હો. હા મેન વાત કરો હવે તાન હવે કાલે તૈયાર થવાનું છે તમારે ચોગણ ગાંધીનગર જવાનું છે જેમ મીટિંગમાં મીટિંગ છે એમ ઓય ઠાકોર સમાજની આપણે મીટિંગ છે બરોબર એમાં કાલે રાતે 10 થી 11 વાગે અહીંથી જવાનું છે 10 થી 11 વાગે રાતે ઓય બરોબર વેલા 3 વાગે અહીંયા પહોંચવાનું આપણે પણ મારા બેટો મારે ઘઉંમાં ચોકે જ રાખવું પડશે ચોક્યાથી તો નહીં ખાઈ જોય એમ આ હાટે ઓદરા જુઓ ઓદરા કેટલા બાવળે છે અરે એક દાડો છોકરાને મેલ દેવાનો વર રાખવા જો મેં પડશે ને આવીશ ના લઈ જાવો પડશે તને તારે આબુય પડશે ને. એવું આબાનું નહીં આબાનું આબાનું હો પાછું એમ હે આગેવાન? ભાઈબંધ છે કોણ છે આ તો ગટુજી આપવું એ આગેવાન સંકોઈ આવે છે હોવે, સંકેત તો દે. આવશે વળી એમાં શું આપણી સમાજ છે ને અને ભાડું હવાનું હો પૈસા પેલા હા, વાંધો ના નહીં. કહેતા કે પૈસા હું આલવાનું ભાડું એમ ના કહેતા એમ ના ના નહીં કહું આવશે તે આવશે ને હા આગેવાન હા આયરા આવે ને સંકયા આવે ને એટલે આયરા આવે જ હા શંકા હોય અમે પેલા જ હોય બાર હંગા થાય એટલે ચા પીવા મળે છે હા, ચા પીવા. એમ. વાત સાચી છે મફતની એટલે. ચા પીવાની હા. એ હવે? જોડી દે બેની જુગલ જોડી અમથાજી હવે પોઈન્ટ ઉપર વાત લાવી તમે કાલે જાહું આપણે બધા ભેગા થઈને એ ભાઈ હા જોગા હવે બધા નોમ નોંધી દો પેલા હા બધા અને નોમ કાલ લખી દો meeting લ્યા. છે અબુબા હા બોલો સમાજની મોટા મોટી મીટિંગ છે ભાઈ બરોબર ગોબરાઈ ગોમે ગોમ ગાડીઓ આપવાની છે તમે બે શબ્દ બોલો હમ તે બધાને એક એક ગાડી આલવાની છે ગાડી નહીં હાલવાની તારે ગાડીઓ ભરે ભરીને જવાની છે આપણે જવાની છે એમ કોને હોવે. ગાડીઓ આવવાની એમ કીધું તું મેં કીધું કે બધાને આલવાની હોય ગાડીઓ ના હાલી સમાજ ને ભાડું હાલે એમ નહીં ને તે ગાડી ચો વાત કરો છો આ તો ઘરનું ભાડું કાઢવાનું છે ઘરનું આ ભાડું તો ગાડી આવજો. સમાજમાં જવાનું છે જો ભાઈ ના આ બહુ ક્યારે હોઈ રહે છે ના ના ઘેર કોઈ નહીં, ના લઈ હોય જવા નહીં. કોઈને અત્યારે ઊંઝીરે દાડા નહીં વળે ઘણાય દાડા હોઈ રહ્યા અને હવે જાગો તો કોક આપણી સમાજનું કોક કલ્યાણ થાય આપણો સાચી વાત. સમાજ બધી ઊંઝી જ છે હવે જાગો આટલેથી જાગ્યા એટલેથી હવા ભાઈ ગમે આગેવાન. ગમે તે આપણી સમાજ કારણ કે કહેવાય. રાતે 12 વાગે બોલાયા 3 વાગે વહેલા હા બાજુ આ લોકોને ખબર પડી જો કે ના ઠાકોર સમાજ જાજી હવે જાજી હવે. આટલેથી આ ઊંઝા નહીં 3 વાગે જાગી ભાઈ ઓય સમજ્યા અમે તો કાયમ 4 વાગે જાગો છો વેલા 4 વાગે તો ઘરે જાગો છો પણ હવે સમાજ માટે થઈને સમાજ જાગવા માટે આખી રાત જાગવું પડશે સાચી રાત જાગવું પડે સાચી વાત છે અને બોલો. આપણે વાજે ઊંઘાય નહીં કોઈ દાડ કાલ તૈયાર તૈયાર શંકાઈ આવે છે ને હા સંકેત આવો શંકા ભાઈ ભેગા આપણી આવે છે હા હો, કેવું જાણ કર્યું અમથાજી હા કરો ફોન ગાડી વાળા ભાઈ, એમાં શું કે ગાડી કઈ કરી જો કહો નક્કી કરો ગાડીનું ડાલું કરવું છે હા કે પછી એક કામ કરો ને ઊંઘ્યા જઈએ આ 400 હાથ જ કરી દો ને ગાટલા નાખી હા, દેવું હા, 400 વાત કરો. બસ ઠંડી ના બરાબર, વાપ બચું દીધું. બચીજીને 400 વાત કરી દઈએ આપણે હા, 400 વાત. બરોબર એટલે શું કે બધાએ બેહવાય સારું વ્યવસ્થિત સુખ શાંતિ મળે હા. અને સુખ શાંતિ જવા આવવામાં તકલીફ ના પડે આપણે પેલા બચું પૂછો ખરા આવી છે કે નહીં આવતા ગોબરાજી હા બોલ આપણે કે ઊંઘતું ઊંઘતું નહીં જવાનું એટલે મારો કહેવાનો મતલબ શું
400 હાથમાં આપણે સુખ શાંતિ બેહાય એમ થાજી બે હા એમ કોણ તા ઊંઘતો હા. કેટલા કહો છો તમે તમે ડાલું કરશો હા. તો આપણે હવે ઠંડીના બધાને ઊભું થઈ રહેવું પડશે વાત સાચી છે પણ એમને તો કોઈ કોણ જાણશે કોણ તમને કે આરે આયા અહીંયા ના આપણે પણ 400 હાથમાં બેઠા બેઠા જ જવું છે કે 400 હાથમાં બેઠા બેઠા જ જવાનું તા અહીંયા ઊંઘવા નહીં ના તો જવાનું ઊંઘવા જવાનું તો પણ દાડે દિવસ ના દોત અબળો આટલો ટાઈમ આપણે ઊંઘ્યા જ છે હવે જાગવાનું છે એટલે જાગતું જ જવાનું છે આ કાલથી જાગ્યા તાણથી હવાર આ અલ્પેશભાઈ ઠાકોરે કીધું હે ને અલ્પેશભાઈ સાહેબે એટલે અહીંયા જવાનું જ છે આપણે આ એના માટે નહીં આપણી આખી સમાજ માટે છે આ આપણી આખી સમાજ માટે ને આપણા ચીડે છોકરાને કોમમાં આવશે હા છોકરાને કોમમાં આવે એ માટે થઈને ઠાકોર સમાજને હવે જાગવાની જરૂર છે માટે આ મીટિંગ કરી છે ઠાકોર સમાજની અલ્પેશભાઈએ એટલે આપણે જવું જરૂરી છે આગેવાન ના એના માટે જ બધા દોડમ દોડ છે બધું. એમનામ આપણે આટલા બધા શેઠેથી કોઈ આયા નહીં બરોબર એટલે આપણે જાગવું જરૂરી છે અને બધાને અહીંથી હુંડાડી અને ટેમ્પો ભરીને જવાનું છે એકડા ઠાઠ જવાનું છે જમતમ કોઈ જવાનું નહીં જેટલા માણસો થાય એટલા પણ હાલ જેટલા બધું હવે ચોક્યા તો મેલવો જ મૂકી દઉં મોણા ચોક્યા તો હમણાં ફોન કરી ચોક્યા ને હાલ કરો હેડો ફોન. તમારે છોકરાને કેવું છોકરાને હા. કોઈ દાડીએ લાવવો હોય વર રાખવા માટે તો બરાબર. તમે એની સગવડ કરી દેજો બાકી કાલ રાતે વહેલા નીકળવાનું છે ત્યાં આગળ જાતી એટલે મેં એક માણસ તમારા ડોશીને કહેજો ને વર રાખીને બેહી રહી ડોશી હાલ નવરી નહીં યાર અમે દાડી સહી તો જી છે એટલે બેહી રહે તા શું કરશે નવરા નહીં હાલ પણ હાલ નવરા નહીં યાર કોમે જઈથી ઘરનું કામ બધું બાકી હોય ને યાર હાલ એક ખુરચી લઈ આલજો એને બેહી રહેવું જ છે કે જય માતાજી જય રોમા ધણી મારા ખાસ એવા ઠાકોર સમાજના ભાઈઓને કહેવાનું કે આપણી ઠાકોર સમાજની મિટિંગ મોટામાં મોટી ગાંધીનગર ખાતે યોજાયેલી છે અને એ પણ આપણા છોકરા છોકરીઓને ભણાવવા માટે જે શિક્ષણની સંકુલ બને છે એના માટે બધા ભાઈઓને બોલાયા છે તો દરેક ભાઈઓને ઠાકોર ભાઈઓને ખાસ વિનંતી કે 26મી જાન્યુઆરીના દિવસે દરેકને રાતે 10 વાગે ગાંધીનગર ખાતે નીકળવાનું છે એટલે ખાસ મારી વિનંતી છે કે દરેક ભાઈઓને જવા વિનંતી જય ઠાકોર સમાજ જય રોમા ધણી જય માતાજી હા હા જય રોમા ધણી જય માતાજી ને જય સદારામ બાપા આપણે 26મી જાન્યુઆરીએ ગાંધીનગર ખાતે અલ્પેશભાઈ ઠાકોરે મિટિંગ રાખેલી છે તો આપણે જરૂર જવું બધાને ને આપણા ઠાકોરો ભાઈઓને કહેવા માગીએ છીએ કે એક દિવસ કોમ હોય તો બંધ રાખજો પણ જરૂર ગાંધીનગર આવજો ને આપણા ભવિષ્ય આપણા છોકરા માટે છે કાલ આપણે તો છીએ નહીં પણ આપણા છોકરા માટે જે એ આપણે ભણશું તો આગળ જાવું નહીં ભણીએ તો પાછળ ને પાછળ રહેવાના છીએ આપણે એટલું ખાસ વિનંતી છે કે જરૂર આવજો કોઈ આમાં બધા આવવાના છે ને અમારી ટીમ પણ આખી આવવાની છે જય માતાજી જય રોમાધણી બરોબર અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો જય માતાજી જય રોમા ધણી ના પાડું હોય તો વાઈન જોડેથી આવીને લઈ જાજો આગળ પાલથી ભાડું આલશે હું આલીશ પણ ભાડું બરોબર બોલ્યો હું ને કોઈ પેલું નહીં